રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ અગત્યના સમાચાર। આંકલાવ તાલુકાના ઉમેટા ગામે 15 ગ્રામ હિન્દુ નિઝામા સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત ત્રીજા ભવ્ય સમૂહલગ્નોત્સવ શુભ પ્રસંગે 15 દીકરીઓના સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડ્યા। સમાજની એકતા, સંસ્કાર અને સેવાભાવનું ભવ્ય દ્રશ્ય સર્જાયું। મોટી સંખ્યામાં સમાજજનોની હાજરી વચ્ચે કાર્યક્રમ શાંતિ અને સફળતાપૂર્વક યોજાયો। આ સમૂહલગ્નોત્સવના પાવન અવસરે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહી નવદંપતીઓને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા અને તેમના સુખમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। આ શુભ પ્રસંગે પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ અને આંકલાવ તાલુકાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ અને ઉમેટા ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ મેડા સાથે અન્ય આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ સાથે આણંદ જિલ્લા મહામંત્રી વિપુલભાઈ શાહ, તાલુકા પ્રમુખ શ્રી ગણપતસિંહ પઢિયાર, આગેવાન શ્રી ગુલાબસિંહ પઢિયાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નિઝામા સમાજના આગેવાન અર્જુનભાઈ દેવાભાઈ નિઝામા, પ્રમુખ સિંધરોડ નટુભાઈ શેનાભાઈ નિઝામા, ઉપપ્રમુખ ઉમેટા ભૈલાલભાઈ રહીજીભાઈ નિઝામા, મંત્રી ગોત્રી વડોદરા અને સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી વડોદરા તેમજ અન્ય આગેવાનોની ભૂમિકા વિશેષ પ્રશંસનીય રહી હતી। આ પ્રસંગે ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા, જે સમાજના શિક્ષણ, પ્રેમ અને યુવાનોને પ્રોત્સાહિત કરવાની ભાવનાનું પ્રતિબિંબ છે। સમૂહલગ્ન અને વિદ્યાર્થી સન્માન સમારોહ દ્વારા નિઝામા સમાજે સામાજિક એકતા, સહકાર અને પ્રગતિનો મજબૂત સંદેશ આપ્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।